સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે મંગળ ભારતી સંસ્થાને આપવામાં આવેલી જમીન સરકારે 3 વર્ષથી રિન્યૂ કરી નથી, તો પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે. અંધેર વહીવટનો નમૂનો. ગ્રામજનોએ ગૌચરની જમીન ખાલી કરવા માટે વિરોધ કરી રહ્યા છે. સંખેડા તાલુકાના માંજરોલ ગામના ગ્રામજનોએ ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે તંત્રના કાને અવાજ પહોંચે એ માટે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમારા પાસે ગામમાં ચરાવવા માટે કોઈ ગૌચર છે જ નહીં, તો અમારે જવું ક્યાં? અને ગામ લોકો અમને છે ને સીધી લાઈને મૂકી દીધા છે આ બધી જમીનોમાં. એ લોકોને ખાલી આ ગામ રખેવાળો મૂક્યા છે એ લોકોએ, તો અમને નહીં ઘાસચારો કંઈ બી લેવા દેતા છે નહીં. અને જે અમારા ગૌચરોની જમીન છે હાલમાં હવે એક સંસ્થા પાસે છે મંગળ ભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપી દીધેલી છે અત્યારે હાલમાં. તો અમારે ક્યાં જવું? કોઈની પાસે રડવું? સરકાર કે તંત્ર કોઈ અમારું સાંભળવા માટે રાજી છે નહીં. અમારે ખાલી એટલો જ પ્રશ્ન છે સરકાર સાથે કે અમારી જે ગૌચરની જમીન છે તે અમને પરત મળે, સારી રીતે મળે, અને સંસ્થા સાથે વાત કરીને અમને સારી રીતે પરત કરાવે જમીન. અને જે અમારો પ્રશ્ન છે એ સરકાર સારી રીતે સાંભળે અને અમારી ગૌચરની જે જમીન છે સંસ્થામાં મૂકી દીધી છે એ પરત કરાવે. અને સંસ્થાને તો કોઈ બી જમીન મળી શકે છે સાહેબ, એવું કંઈ તો છે જ નથી કે ગૌચર જ મૂકવા જોઈએ. તો એ લોકો અમારી ગ્રામ પંચાયતની બી આમાં મિલીભગત છે અને બધી રીતે મિલીભગત છે. બધી સંસ્થા સાથે બધા લોકો મળેલા જ છે અને સંસ્થા બહુ મોટા પાયે છે, એ લોકોનું મોટા પાયેથી બધી સ્થાપના છે. તો એ લોકોએ જમીન આ રીતે પડવી લીધી છે અમારા પાસેથી. તો અમારા ગામની જમીન જે છે એ અમને પરત મળે. સંસ્થાની બહાર કેટલી જમીનો છે? સંસ્થાની બહાર સાહેબ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપેલી છે જમીન. પછી આ સામેવાળું ગોચર આપી દીધું છે. પછી અગરી છે, બીજો એક કકડો છે. એ રીતે 2-3 કકડા ફાળવી દીધા છે. બહુ મોટી મોટી જમીનો સંસ્થામાં આપી દીધી છે. સરકાર પાસે એ જ માંગણી છે સાહેબ કે અમારી જે ગૌચરની જમીનો મુકાઈ ગઈ છે એ અમને છોડી આલે, પરત થઈ જાય અમને. બસ એટલી માંગણી છે અમારી. કોઈ તંત્ર અમારું કંઈ કામ કરવા માટે રાજી છે નથી. જો અમારું કામ થઈ જાય તો બહુ સારામાં સારું છે. બાકી જો પછી નહીં અમારી સંસ્થાની અમારી જમીનો નહીં છૂટે તો પછી અમારે કાયદેસરના પગલાં લેવા પડશે અને પછી ચક્કાજામ કરવું પડશે. પછી ચૂંટણીનો બી બહિષ્કાર કરીશું અમે. બરાબર છે? અમને ગરીબોને અમારે જવું ક્યાં સાહેબ? બરાબર છે? પૂર્વજોના કહેવા અનુસાર 900 વીઘા જમીન હતી અને આજે એની પરિસ્થિતિ બગાડી નાખેલી છે. કેમ કે આગળના સરપંચોએ 1 રૂપિયાના ટોકન પર એને વેચી દીધેલી. ત્યાર પછીના પણ સરપંચો આવ્યા તો એને પણ 1 રૂપિયાના ટોકન પર ભાડે આપેલી છે અને એની પણ મુદત 22માં પૂરી થઈ ગયેલી છે. તો હજુ એ કબજો છોડતા નથી અને એમને જે આપવામાં આવેલી છે જમીન એની કરતાં પણ વધારે દબાણ કરી અને એઓ આજે અમારે તુજાર બનેલા છે. કઈ સંસ્થાને જમીન આપવામાં? અમારે મંગળ ભારતી જે એગ્રીકલ્ચર કોલેજ બનાવવામાં આવેલી છે એ કોલેજની અંદર આજે અમારા કોઈ આદિવાસી છોકરાઓને મફતમાં કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી શિષ્યવૃત્તિ આપવામાં આવતી કે નથી એમને ફી વગર તો ભણાવતા જ નથી, ફી લે છે. અને જે વધારાની જમીન દબાણ કરી છે એની આવક છે, સરકારની ગ્રાન્ટો મંજૂર કરાઈ અને એ લોકો માલેતુજાર બની રહ્યા છે અને અમારા ગરીબોની પરિસ્થિતિ ગરીબની ગરીબ બનતી જાય છે. પશુઓને ચરાવવા માટે શું મુશ્કેલી? પશુઓને ચરાવવા માટે જવું જ ક્યાં? રોડ પર જાય છે તો રોડ પરના આજુબાજુના ખેતરોવાળા દવા છોંટી દે છે, ઢોરો મરી જાય છે. તદુપરાંત રખવાડા હોય છે, સીમ રખાવો, એ હેરાન પરેશાન કરે છે. તદુપરાંત રેલવે પર જવા જાય છે તો રેલવે પર કેટલા ઢોર મરી ગયા, કપાઈ ગયા, બકરા કપાઈ ગયા. તો એટલે ત્યાં પણ રેલવેવાળા પણ હેરાન કરે છે, પાટીવાળા, અને પશુઓને ભગાડે છે. તો હવે જાય ક્યાં અમારા આદિવાસી સમાજ? તો પશુપાલનનો ધંધો નહીં કરે તો પછી એમનું ગુજરાન કેવી રીતે ચલાવવું? અમારે ગૌચર ખાલી જોઈએ. એ જે સંસ્થા પડી હોય કે જે પડી હોય અમારે કોઈ લેવા દેવા નહીં. એ જમીન બધી અમને સુપ્રત મળી જાય એ અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. અમે અમારી રીતે અમે કોર્ટ રાહે જઈશું, આંદોલન કરીશું. અમને અમારે જે સંવિધાનિક રીતે હક મળેલા છે, અધિકારો મળેલા છે, એ રીતે અમે લડીશું. મંગળ ભારતી સંસ્થાની સ્થાપના 1972માં થઈ. 1972માં મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠના નામની સંસ્થા BRS કોલેજ ચાલુ કરી. BRS કોલેજ એટલે 3 વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ. 3 વર્ષનો અભ્યાસક્રમ
અહીં આગળ વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થી અને SC ST બક્ષી અને જનરલ કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ અહીં આગળ એડમિશન લે અને અહીંથી સ્નાતક થયા પછી વિદ્યાર્થીઓ ગ્રામ સેવક, પછી વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી, બેંકોની ક્રોપ ડિપાર્ટમેન્ટમાં અને વિવિધ ક્ષેત્રોની અંદર, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટોની અંદર એ લોકોને જોબ મળી અને મળે છે. અત્યાર સુધીમાં અહીં આગળ 3000 ઉપરાંત BRS સ્નાતકો થઈને બહાર પડ્યા. ત્યારબાદ 1992માં ધોરણ 1 થી 8ની બબલભાઈ મહેતા આશ્રમ શાળા શરૂ થઈ, જે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શરૂ થઈ, અને 1995માં 9 થી 12ની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા શરૂ થઈ. ત્યારબાદ 1995માં ભારત સરકારનું વડોદરા જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અત્રે મંજૂર થયું, અને એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ આસપાસના ખેડૂતોને, વડોદરા જિલ્લાનું પહેલાં હતું, ત્યારબાદ જિલ્લાનું વિભાજન થયું અને હાલ છોટાઉદેપુર અને વડોદરા બંને જિલ્લા વચ્ચે કાર્યરત છે. અત્રે દરેક આસપાસના ખેડૂતો અત્રે અહીંયા આવે છે, નવી નવી ટેકનોલોજી અને સંશોધનોનું નિદર્શન કરી અને એમને ટ્રેનિંગો અપાય છે, અને નવી શોધાયેલી પદ્ધતિઓની ખેતી તરફ એ લોકો પ્રેરાય, એ આનો ઉદ્દેશ છે. 1972માં જ્યારે કટોકટી હતી ત્યારે શ્રીમદ નારાયણે 1972માં આ સંસ્થાને 150 એકર જમીન ₹1 ભાડાપટ્ટે આપી હતી. ₹1 ભાડાપટ્ટે 150 એકર જમીન આપી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવ્યું અને 50 એકર જમીન કલેક્ટરશ્રીના હુકમથી ફળવાઈ 5 એકર આશ્રમશાળા, 5 એકર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાને અપાઈ. અને એ સિવાય કેનાલોને બધું કહ્યું. એની અંદર હવે KVK ઉત્તર બુનિયાદી અને આશ્રમશાળાની 60 એકર અને કેનાલોને બધી જતાં અમારી પાસે હાલ લગભગ 120 વીઘા જેવી છે, 122 વીઘા જેવી. હાલ કેટલા રૂપિયા ટોકન ભાડે છે? ₹1 ટોકન ભાડે. ક્યારે મુદત પૂરી થઈ ગઈ? 1972માં મને જ્યારે આપી હતી ત્યારે 20 વર્ષ માટે આપી હતી. 1992માં એ મુદત પૂરી થઈ. ત્યાર પછી 30 વર્ષનો ભાડોપટ્ટો કલેક્ટરશ્રીએ લંબાઈ આપ્યો, અને 2022માં એ 30 વર્ષ પૂરા થયા. એટલે અમે સમયની મર્યાદામાં અમે એક્સટેન્શન માટેની અરજી કરેલ છે. પ્રોસિજર ચાલુ છે. અત્યારે કલેક્ટરશ્રીમાં અમારી ફાઇલ છે, પણ આ થોડુંક આપણે જમીનની માપણીની અંદર થોડાક પ્રોબ્લેમ થયા હતા, એ સુધારા માટે આપ્યા છે. એ થયેથી હુકમ કરશે. આ સંસ્થાથી ફાયદો એ છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં 570 બાળકો, આદિવાસી બાળકો અત્રે નિવાસ કરીને અભ્યાસ કરે છે, અને એ લોકો અહીંથી 1 થી 7, પછી 8 થી 12નું પણ ભણતર છે, અને ગ્રેજ્યુએટ પણ અહીંથી થાય છે, અને અહીંથી જુદી જુદી જગ્યાઓએ નોકરીઓ એ લાગે છે. આસપાસના ખેડૂતોને નવી નવી ટેકનોલોજીનો અહીંયા KVKના માધ્યમથી આપણે એનો